ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આનાથી આગળના લેક્ચરમાં આપણે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી વિશે થોડી થિયોરિટિકલ ચર્ચા કરી હતી. એ લેક્ચરમાં આપણે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોમાં શું તફાવત છે, નાણાકીય હિસાબો પડતરના હિસાબો એક્ઝેક્ટલી કોને કહેવાય અને આ તફાવત ઉદ્ભવ્યા છે તો શાના કારણે ઉદ્ભવ્યા છે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. આના સિવાય જ્યારે આપણે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોનું મેળવણી પત્રક બનાવવું હોય તો તે કઈ રીતે તૈયાર કરવું તેના વિશે ચર્ચા કરી હતી. તો આજે આપણે એ ચર્ચા આગળ વધારીશું. આજના લેક્ચરમાં આપણે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણીના આપણે સમજોઈશું કે જ્યારે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો વચ્ચે તફાવત હોય છે તો એનું મેળવણી પત્રક કઈ રીતે તૈયાર કરવું એના વિશેના એક્ઝામ્પલ આપણે જોવા જઈશું. પરંતુ એક્ઝામ્પલ જોતા પહેલાં આપણે એક વખત મેળવણી પત્રક ઉપર નજર કરીશું. સો આ છે મેળવણી પત્રક. આ મેળવણી પત્રકની વાત કરીએ તો નાણાકીય હિસાબ અને પડતરના હિસાબનું મેળવણી પત્રક તો એ કઈ રીતે બનાવવું, તો આ એનો એક નમૂનો છે. હવે આપણે આ નમૂનાની વાત કરીએ તો આ મેળવણી પત્રકમાં જુઓ, સૌથી પહેલાં ક્યાંથી ચાલુ થાય છે તો પડતરના હિસાબ મુજબ ચોખ્ખો નફો. સો તમારી જ્યારે બી આ મેળવણી પત્રક તૈયાર કરવું હોય ત્યારે તમે પડતરના હિસાબ મુજબ ચોખ્ખો નફોથી પણ તૈયાર કરી શકો છો. આ એક જસ્ટ એક ફોર્મેટ છે. સો પડતરના હિસાબ મુજબ જે બી ચોખ્ખો નફો આવે તેને અહીંયા રાઇટ ડાઉન કરવામાં આવે છે. પછી પડતરના હિસાબમાં પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત હોય તો તેને ઉમેરવામાં આવે છે. હવે પરોક્ષ ખર્ચની વાત કરીએ તો મહત્વના 3 પ્રકારના પરોક્ષ ખર્ચ છે. કયા કયા? તો કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. આ 3 પ્રકારના પરોક્ષ ખર્ચ છે. સો જ્યારે બી આ 3 પરોક્ષ ખર્ચ એટલે કે કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ પડતરના હિસાબમાં તેની વધુ વસૂલાત હોય એટલે કે પડતરના હિસાબોમાં આ 3ની અમાઉન્ટ વધુ હોય તો તેને વધુ વસૂલાત કહી શકાશે. સો જ્યારે બી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત હોય તો એ વખતે એ મેળવણી પત્રકમાં ઉમેરવામાં લખવામાં આવે છે. આના સિવાય પડતરના હિસાબમાં નહીં સમાયેલ આવકો. ઘણી બધી આવકો એવી હોય છે જે ફક્ત ને ફક્ત નાણાકીય હિસાબોમાં લખવામાં આવે છે, પડતરના હિસાબોમાં એવી આવકો લખવામાં આવતી નથી. સો આ આવકોના લીધે પણ પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોના શું આવે છે? તફાવત આવે છે. સો જે આવકો તમે પડતરના હિસાબમાં લખતા નથી તો એ આવકોને તમારે અહીંયા લખવું પડશે. તો કઈ કઈ આવકો છે? તો મળેલ વ્યાજ અને ભાડું, મળેલ કમિશન, મળેલ ડિવિડન્ડ અને સ્ટાફ ક્વાર્ટર્સનું ભાડું. સો આમ તમારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે તો પડતરના હિસાબ મુજબ ચોખ્ખો નફો, એમાં 2 બાબતો ઉમેરવાની રહેશે. તો કઈ કઈ 2 બાબતો? તો પહેલી બાબત પડતરના હિસાબમાં પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત હોય એ ઉમેરવાની છે અને પડતરના હિસાબમાં નહીં સમાયેલ આવક ઉમેરવાની છે. સો જેવી રીતે ઉમેરોમાં કઈ વસ્તુ ઉમેરવાની છે એવી જ રીતે અમુક વસ્તુ બાદ કરવાની પણ રહેશે. સો બાદમાં કઈ વસ્તુ આવે છે તો પડતરના હિસાબમાં પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત. સો આ વાત તમારે યાદ રાખવી પડશે કે જ્યારે બી તમે પડતરના હિસાબ મુજબ ચોખ્ખો નફોથી શરૂઆત કરો છો મેળવણી પત્રકની તો એ વખતે પડતરના હિસાબમાં જે પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત હોય તેને ઉમેરવામાં લખવામાં આવે છે અને જે પડતરના હિસાબમાં જે બી પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત હોય તેને બાદ કરવામાં આવે છે. સો અહીંયા પણ કયા પરોક્ષ ખર્ચ આવશે? તો 3 પ્રકારના જે પરોક્ષ ખર્ચ છે એમાંથી કોઈ બી એક કાં તો 2 કાં તો બની બી શકે કે 3 પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત હોય. સો જે બી પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત હોય તેને અહીંયા શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. જેવી રીતે ઉપર નહીં સમાયેલ આવકો લખવામાં આવે છે એવી રીતે ઘણા ખરા ખર્ચા એવા પણ છે જે પડતરના હિસાબમાં નોંધવામાં આવતા નથી પરંતુ નાણાકીય હિસાબમાં નોંધવામાં આવે છે. સો જે બી ખર્ચા પડતરના હિસાબમાં નોંધવામાં આવતા નથી તે ખર્ચાને અહીંયા બાદ કરવામાં આવશે. તો એવા કયા ખર્ચા છે? તો પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વ્યાજ, માંડી વાળેલ પાઘડી, આવકવેરો, ચૂકવેલ ભાડું. સો આ બધી આવક અને ખર્ચા આપણને જોઈને જ ખબર પડે છે કે આ બધી આવક અને ખર્ચા આપણે ક્યાં લખીએ છીએ? ફક્ત અને ફક્ત નાણાકીય હિસાબમાં લખવામાં આવે છે. સો આમ નાણાકીય હિસાબમાં ઘણી ખરી આવક અને ખર્ચા એવા લખવામાં આવે છે જે પડતરના હિસાબમાં દર્શાવવામાં આવતા નથી. તેના કારણે નાણાકીય હિસાબનો નફો અને પડતરના હિસાબનો નફો અલગ આવે છે. સો જ્યારે પણ આપણે આ બંનેની મેળવણી પત્રક બનાવવું હોય તો પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત કે ઓછી વસૂલાત તેમજ જે
આવક અને ખર્ચા પડતરના હિસાબમાં સમાવવામાં આવતા નથી તેને ધ્યાનમાં લેવામાં આવે છે. સો આમ કરીને એક નાણાકીય પત્રક કોઈ બી કંપનીનું તમે તૈયાર કરી શકો છો. સો આ તો વાત થઈ કે મેળવણી પત્રક કઈ રીતે તૈયાર કરવાનું. હવે આપણે આગળ જોઈશું, એક એક્ઝામ્પલ જોઈશું તો જેનાથી તમને વધુ ખ્યાલ આવી શકે. સો અહીંયા છે ઉદાહરણ નંબર 1. એક ઉત્પાદક એક્સ અને વાય એમ બે પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે, જેની માહિતી નીચે મુજબ છે. વિગત એક્સ અને વાય. એની અંદર તમને કઈ કઈ વસ્તુ આપેલી છે તો ઉત્પાદન એકમો, એકમ દીઠ માલ સામાન, એકમ દીઠ મજૂરી, એકમ દીઠ વેચાણ કિંમત આપવામાં આવે છે. અને કઈ કઈ વસ્તુ આપવામાં આવી છે તો અહીંયા બે પ્રકારની વસ્તુ આપવામાં આવી છે, વસ્તુ એક્સ અને વસ્તુ વાય. અહીંયા તમને ઇન્ફોર્મેશનમાં આપેલા છે એક્સના 1600 એકમો, વાયના 4000 એકમો. એકમ દીઠ માલ સામાન છે 50 રૂપિયા, 30 રૂપિયા, મજૂરી 40 રૂપિયા, 24 રૂપિયા, એકમ દીઠ વેચાણ કિંમત 200 અને 120. આના સિવાય વધારાની માહિતી શું છે તો કારખાનાના ખર્ચા મજૂરીના 150% અને ઓફિસ ખર્ચ કારખાના પડતરના 25% છે. ખરેખર કારખાના ખર્ચા ₹1,52,000 અને ખરેખર ઓફિસ ખર્ચા ₹1,70,000 છે. પડતરના હિસાબ અને નાણાકીય હિસાબ મુજબ નફો શોધો અને મેળવણી પત્રક તૈયાર કરો. સો અહીંયા જે તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે ખરેખર કારખાના ખર્ચા. ખરેખર કારખાના ખર્ચા એટલે કે નાણાકીય હિસાબ મુજબ જે તમારા કારખાના ખર્ચા છે એ ₹1,52,000 છે. અને ખરેખર ઓફિસ ખર્ચા એટલે કે નાણાકીય હિસાબમાં ઓફિસ ખર્ચા તમારે કેટલાથી બતાવવાના છે તો 1,70,000થી બતાવવાના છે. સો જે આ ખરેખરની ઇન્ફોર્મેશન હોય છે એ નાણાકીય હિસાબોમાં દર્શાવવાની રહેશે. અને આના સિવાય જે ઉપરની લાઈન છે કારખાના ખર્ચા મજૂરીના 150% અને ઓફિસ ખર્ચ કારખાના પડતરના 25% છે. સો આ ઇન્ફોર્મેશનને આપણે ક્યાં ધ્યાનમાં લઈશું તો જ્યારે પડતરના હિસાબો મુજબ આપણે નફો શોધીશું ત્યારે ધ્યાનમાં લઈશું. હવે સૌથી પહેલાં આપણે નાણાકીય હિસાબ મુજબ નફો શોધવા જઈ રહ્યા છે. તો તારીખ 31/3/2017ના રોજનું વેપાર અને નફા નુકસાન ખાતું. અહીંયા વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને કમ્બાઇન્ડ રીતે બનાવવામાં આવેલું છે. સો અહીંયા વેપાર ખાતાની વાત કરીએ તો આપણે સૌથી પહેલાં ઇન્ફોર્મેશન ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો જમા બાજુ વેચાણ લખીશું. તો વેચાણની વાત કરીએ તો વેચાણ છે 8 લાખ રૂપિયા. હવે તમારે આ ક્વેશ્ચન થવું જોઈએ કે આ વેચાણના 8 લાખ રૂપિયા આવ્યા કઈ રીતે. તો આ વેચાણના 8 લાખ માટેની અહીંયા કેલ્ક્યુલેશન આપવામાં આવી છે કે વસ્તુ એક્સના કેટલા એકમો છે તો વસ્તુ એક્સના 1600 એકમ છે અને વસ્તુ એક્સની એક એકમની વેચાણ કિંમત કેટલી છે તો 200 રૂપિયા. એટલે કે 1600 ગુણ્યા 200 એટલે કે 3,20,000 એ વસ્તુ એક્સનું શું છે કુલ વેચાણ છે. એવી જ રીતે વસ્તુ વાય માટે વેચાણ કરવામાં આવેલું છે. તો વસ્તુ વાયના કેટલા એકમો વેચેલા છે તો 4000 એકમો વેચેલા છે. એક એકમની વેચાણ કિંમત કેટલી છે તો 120 રૂપિયા છે. એટલે કે 4000 ગુણ્યા 120 એટલે કે 4,80,000. સો આમ તમારું કુલ વેચાણ કેટલું આવ્યું છે તો 8 લાખ રૂપિયા તમારું કુલ વેચાણ છે. સો અહીંયા વેચાણની અમાઉન્ટ તમારે બતાવવામાં આવે છે 8 લાખ રૂપિયા. સેમ આવી રીતે હવે માલ સામાન અને મજૂરી આપણે શું કરીશું ઉધાર બાજુ આપણને લખવું પડશે. સો માલ સામાન અને મજૂરી પણ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો એના માટે બી આ ટેબલ આપવામાં આવ્યું છે કે માલ સામાનની વાત કરીએ તો માલ સામાન એક્સમાં તમે કેટલા એકમો બનાવ્યા છે તો 1600 એકમો અને એક એકમ દીઠ માલ સામાન કેટલાનો વપરાય છે તો 50 રૂપિયાનો વપરાય છે. એટલે કે 1600 ગુણ્યા 50 એટલે કે 80,000 અને વાયના કેટલા છે તો વાયના 4000 એકમો છે અને એક એકમ માટે માલ સામાનની કિંમત કેટલી છે 30 રૂપિયા છે. એટલે કે કુલ માલ સામાન કેટલો છે વાયનો તો 1,20,000. સો આમ 80,000 પ્લસ 1,20,000 એટલે કે 2 લાખ તમારું ટોટલ માલ સામાન છે. સેમ મજૂરી પણ એ જ પ્રમાણે છે 1600 ગુણ્યા 40 એટલે કે 64,000 અને 4000 ગુણ્યા 24 એટલે કે 96,000. સો આ જે બી ટોટલ અમાઉન્ટ લખવામાં આવી છે વેચાણની એ અહીંયા વેપાર ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવી છે. 2 લાખ અને 1,60,000 માલ સામાન અને મજૂરીના છે એ વેપાર ખાતામાં અહીંયા ઉધાર બાજુ લખવામાં આવ્યા છે. આના સિવાયની ઇન્ફોર્મેશન હતી કારખાના ખર્ચ જે આપણે આગળ જ અહીંયા જોયું છે. કારખાના ખર્ચ ખરેખર કારખાના ખર્ચ કેટલા છે 1,52,000 અને ઓફિસ ખર્ચા છે 1,70,000. સો જે બી તમારો ખરેખર કારખાના ખર્ચ હતો 1,52,000 એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. સો આમ આટલી ઇન્ફોર્મેશન પરથી તમને શું મળી શકે છે તો આટલી ઇન્ફોર્મેશન પરથી તમને કાચા નફાની માહિતી મળી શકે છે. સો વેચાણના 8 લાખમાંથી માલ સામાનના 2 લાખ મજૂરીના 1,60,000 કારખાના ખર્ચાના 1,52,000 બાદ કરતા તમને કાચો નફો મળી રહ્યો છે 2,88,000. આ કાચો નફો આપણે શું કરીએ છીએ નફા નુકસાન ખાતે જમા કરીએ છીએ. તો અહીંયા નફા નુકસાન ખાતું છે તો કાચો નફો અહીંયા જમા કરવામાં આવ્યો છે 2,88,000. આ 2,88,000 કાચો નફો છે એમાંથી આપણે નફા નુકસાનના ખર્ચામાંથી કઈ
ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, તો ઓફિસ ખર્ચા આપવામાં આવ્યા છે. તો અહીંયા જે ઓફિસ ખર્ચા છે એ ઓફિસ ખર્ચાની અમાઉન્ટ છે 1,70,000. સો આ કાચા નફામાંથી ઓફિસ ખર્ચાની અમાઉન્ટ 1,70,000 જો તમે બાદ કરો છો તો તમને ચોખ્ખો નફો મળે છે. અને એ ચોખ્ખો નફો કેટલો છે? તો 1,18,000. સો જે તમને નાણાકીય હિસાબ પરથી ચોખ્ખો નફો શોધવાનો કીધો છે એ ચોખ્ખો નફો આ જ છે, જેની અમાઉન્ટ છે 1,18,000 રૂપિયા. સો જે પ્રમાણે આપણે નાણાકીય હિસાબ પરથી ચોખ્ખા નફાની અમાઉન્ટ શોધી, એવી જ રીતે આપણને હવે પડતરના હિસાબ પરથી પણ ચોખ્ખા નફાની અમાઉન્ટ શોધવાની રહેશે. તો એના માટે આપણને પડતરનું પત્રક બનાવવાનું રહેશે. સો આ તમારી સામે પડતરનું પત્રક રજૂ કરવામાં આવ્યું છે. પડતરનું પત્રક કંઈ આ રીતે તમારે બનાવવાનું રહેશે. વિગત, વસ્તુ એક્સ, વસ્તુ વાય અને કુલ. એક્સમાં પણ 2 કોલમ, એકમ દીઠ અને કુલ, એકમ દીઠ રૂપિયા અને કુલ રૂપિયા. હવે કોઈ બી હોય, નાણાકીય હિસાબો હોય કે પડતરના હિસાબો હોય, માલ સામાન અને મજૂરીની અમાઉન્ટ તો બંનેમાં સેમ રહેશે. સો જે પ્રમાણે આપણે આ સ્લાઇડ ઉપરથી માલ સામાનની કેલ્ક્યુલેશન કરી હતી, માલ સામાન અને મજૂરીની કેલ્ક્યુલેશન કરી હતી, એ જ કેલ્ક્યુલેશન સેમ આપણને પડતરના હિસાબોમાં પણ લાગુ પડે છે. સો આમ માલ સામાનની અમાઉન્ટ વસ્તુ એક્સ માટે આવે છે 80,000 અને વસ્તુ વાય માટે આવે છે 1,20,000 રૂપિયા. અહીંયા આપણને જે કુલ માલ સામાનની અમાઉન્ટ મળી 80,000, તો આ 80,000ને ભાગ્યા 1600 એટલે કે 50. તમે આવી રીતે બી કંઈ શોધી શકો છો. તમારી પાસે માલ સામાનની અમાઉન્ટ આપેલી છે એક એકમ દીઠ 50. સો 1600 અહીંયા 50 લખો, 50 ગુણ્યા 1600 એટલે કે 80,000. સેમ આવી રીતે પણ તમે કરી શકો છો. વાય માટે માલ સામાન એકમ દીઠ 30 રૂપિયા. કુલ કેટલા એકમો છે? 4,000. તો 30 ગુણ્યા 4,000 એટલે કે 1,20,000. મજૂરીમાં પણ સેમ એવી રીતે છે. મજૂરીની તમને ઇન્ફોર્મેશન આપેલી છે 40 રૂપિયા. સો 40 ગુણ્યા 1600 એટલે કે 64,000 અને 24 ગુણ્યા 4,000 એટલે કે 96,000. હવે આપણને બધાને ખબર છે પ્રત્યક્ષ માલ સામાન પ્લસ પ્રત્યક્ષ મજૂરી એટલે કે તમારી પ્રાથમિક પડતર. સો અહીંયા 50 વત્તા 40 બરાબર 90. આ 90 રૂપિયા શાના આવ્યા? તો 90 રૂપિયા એક્સના એકમોની પ્રાથમિક પડતર આવી. વસ્તુ એક્સના એકમોની પ્રાથમિક પડતર કેટલી આવી? તો 90 રૂપિયા આવી. આ 90 પ્રાથમિક પડતર છે, એને 1600 એકમો સાથે ગુણાકાર કરવામાં આવે તો ટોટલ અમાઉન્ટ કેટલી આવશે? તો 1,44,000. સેમ એવી રીતે વાયની પ્રાથમિક પડતર કેટલી છે? 54 રૂપિયા. 54 ગુણ્યા 4,000 એટલે કે 2,16,000 કોની પ્રાથમિક પડતર થઈ? તો વસ્તુ વાયની થઈ. અને આપણને વસ્તુ એક્સ અને વાય બંનેની પ્રાથમિક પડતર શોધવી હોય તો આ બંનેનો સરવાળો એટલે કે 1,44,000 પ્લસ 2,16,000 એટલે કે 3,60,000 જે બી છે એની કુલ અમાઉન્ટ છે. હવે આપણે પડતરનું પત્રક તમે બધા આગળ ઓલરેડી ભણીને આવ્યા છો. પડતરના પત્રકમાં પ્રત્યક્ષ માલ સામાન પ્લસ પ્રત્યક્ષ મજૂરી પ્લસ પ્રત્યક્ષ ખર્ચા હોય તો એ એડ કરવાના, તો તેનાથી તમને શું મળે છે? તો પ્રાથમિક પડતર મળે છે. આ પ્રાથમિક પડતરમાં તમારે શું એડ કરવાનું રહેશે? હવે કારખાનાના પરોક્ષ ખર્ચા એડ કરવાના રહેશે. તો કારખાનાના પરોક્ષ ખર્ચા માટે તમને શું કહેવામાં આવ્યું છે? તો પડતર માટે તમને કંઈ આવું કહેવામાં આવ્યું છે કે કારખાનાના જે બી પરોક્ષ ખર્ચ છે એ મજૂરીના 150% લેવાના રહેશે. સો અહીંયા તમારે શું કરવાનું રહેશે? તો બંને માટે વસ્તુ એક્સમાં મજૂરી કેટલી છે, વસ્તુ વાયમાં મજૂરી કેટલી છે એ ધ્યાન આપવાનું રહેશે. સો વસ્તુ એક્સમાં મજૂરી કેટલી છે? તો 64,000 છે. આ 64,000 મજૂરીના તમારે કેટલા કરવાના છે? તો કેલ્સીમાં 64,000 ગુણ્યા 150% કરશો એટલે કે તમને આ અમાઉન્ટ મળી જશે 96,000. ઓર એલ્સ તમારે આના પર ના કરવું હોય તો તમે એકમ દીઠ કરી શકો છો. એકચ્યુઅલી આ ઇન્ફોર્મેશન એકમ દીઠ જ કરાય. તો પ્રત્યક્ષ મજૂરી કેટલી છે? તો 40 રૂપિયા છે. તો 40 ગુણ્યા 150% એટલે કે 60 રૂપિયા તમારે શું થાય છે? તો કારખાના પરોક્ષ ખર્ચના એકમ દીઠ 60 રૂપિયા આવે છે. આ 60 ગુણ્યા 1600 કરશો એટલે કે 96,000. સેમ આવી રીતે વાયમાં પણ સેમ આ જ અપ્લાય થવાનું છે. તો વાયમાં પ્રત્યક્ષ મજૂરીની અમાઉન્ટ કેટલી છે? તો વાયમાં પ્રત્યક્ષ મજૂરીની અમાઉન્ટ છે 24 રૂપિયા. આ 24 ગુણ્યા 150% કરશો એટલે કે અમાઉન્ટ આવશે 36 રૂપિયા. તો એ તો એકમ દીઠ અમાઉન્ટ આવી 36 રૂપિયા. તો 36 ગુણ્યા 4,000 કરીશું એટલે કે 1,44,000 રૂપિયા. એ શું આવશે? તો એ તમારી ટોટલ મજૂરીની કારખાના પરોક્ષ ખર્ચની અમાઉન્ટ આવશે. સો આમ તમારા કુલ કારખાના પરોક્ષ ખર્ચ કેટલા થયા? તો 96,000 પ્લસ 1,44,000 એટલે કે 2,40,000 તમારા શું થયા? તો કુલ કારખાના પરોક્ષ ખર્ચની અમાઉન્ટ આવી. સો આ પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચ શું કરવાના રહેશે? હવે ઉમેરવાના રહેશે. આ કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરશો એટલે તમને શું મળશે? તો એનાથી તમને કારખાના પડતર મળશે. સો આમ 90 વત્તા 60 એટલે કે 150 રૂપિયા અને 54 વત્તા 36 એટલે કે 90 રૂપિયા. સો આ બંને તમારી શું આવી? કારખાના પડતર આવી.
હવે કારખાના પડતરમાં ઓફિસના પરોક્ષ ખર્ચા આપણને એડ કરવાના રહેશે. સો ઓફિસના પરોક્ષ ખર્ચા જ્યારે આપણે એડ કરીશું તો ઓફિસના પરોક્ષ ખર્ચા માટે આગળ તમને એક્ઝામ્પલમાં શું કહેવામાં આવ્યું છે, તો ઓફિસના જે પરોક્ષ ખર્ચ છે એ કારખાના પડતરના 25% લેવાના છે. તો તમારી જે કારખાના પડતર છે અહીંયા કેટલી છે, 150 રૂપિયા. તો આ 150 ગુણ્યા તમારે કેટલા કરવાના છે, 25%, એટલે તમને અમાઉન્ટ મળશે 37.50. સો આ 37.50 એ તમારો શું આવ્યું, તો ઓફિસ પરોક્ષ ખર્ચ આવ્યું. એ 37.50ને તમારે ગુણાકાર કરવાનો છે 1600 એકમો સાથે, એટલે તમને કેટલી અમાઉન્ટ મળશે, તો 60,000 રૂપિયા. સેમ આવી રીતે વાયમાં, તો વાયમાં બી તમારે કેટલું છે, તો 90 રૂપિયા તમારી કારખાના પડતર છે. તો એ 90 કઈ રીતે આવ્યા, તો 90 ગુણ્યા 25%, એટલે કે 22.50. આ 22.50ને તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું છે 4000 સાથે, એટલે કે 90,000 તમારી શું છે, તો 19,000 તમારા ઓફિસના પરોક્ષ ખર્ચા છે. અને કુલ પરોક્ષ ખર્ચા કઈ રીતે આવ્યા છે, તો 60,000 વત્તા 90,000, એટલે કે 1,50,000. હવે ફરીથી આપણને શું કરવાનું રહેશે, તો કારખાના પડતર 150 વત્તા ઓફિસના પરોક્ષ ખર્ચ 37.50, એટલે આપણને શું મળશે, ઉત્પાદન પડતર મળી જશે 187.50 વસ્તુ એક્સ માટે. અને વસ્તુ વાયની વાત કરીએ તો 90 વત્તા 22.50, એટલે કે 112.50 તમારી શું આવે છે, ઉત્પાદન પડતર આવે છે. આપણે બધા જાણીએ છીએ કે પડતરના પત્રકમાં આના સિવાય વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચાનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ એક્ઝામ્પલમાં વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચની ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી. એટલે આપણે ડાયરેક્ટલી હવે શું કરીશું, પ્લસ નફો, અને આપણને અલ્ટિમેટલી વેચાણની ઇન્ફોર્મેશન મળી જશે. હવે એક્ઝામ્પલ પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણી પાસે નફાની કોઈ બી પ્રકારની માહિતી અવેલેબલ નથી, પરંતુ આપણી પાસે વેચાણ અવેલેબલ છે અને આપણી પાસે ઉત્પાદન પડતર છે. તો ઉત્પાદન પડતર અને વેચાણનો જે બી ડિફરન્સ આવશે એ તમારો શું કહેવાશે, નફો કહેવાશે. અહીંયા તમારી વસ્તુ એક્સ માટે ઉત્પાદન પડતર કેટલી થઈ છે, 187.50, જ્યારે કે એની એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે, 200. સો આ 200માંથી 187.50 માઇનસ કરશો, એટલે કે 12.50 શું હશે, નફો હશે. સેમ એવી રીતે તમે કુલમાં પણ શોધી શકો છો. અહીંયા તમારી વસ્તુ એક્સ માટે કુલ ઉત્પાદન પડતર કેટલી આવી છે, તો 3 લાખ, અને તમારું વેચાણ કેટલું છે, 3,20,000. તેથી આ બંને વચ્ચેનો જે તફાવત છે 20,000, એ તમારો શું છે, તો વસ્તુ એક્સ માટેનો નફો છે. વાયમાં પણ સેમ, વાયની ઉત્પાદન પડતર છે 112.50 અને એની એકમ દીઠ વેચાણ કિંમત છે 120 રૂપિયા. તેથી 7.50 એ શું છે, એનો એકમ દીઠ નફો, અને એનો કુલ નફો છે 30,000. હવે આપણને તો જે હિસાબો તૈયાર કરવાના છે, નાણાકીય હિસાબોમાં ક્યાંય કોઈ બાયફર્ગેશન નથી આપવામાં આવેલું, એ ટોટલ આપણે નફો કન્સિડર કર્યો છે. તો અહીંયા બી આપણને શું કરવું પડશે, તો કુલ નફો જ જોઈએ. તો પડતરના હિસાબ મુજબ કુલ નફો છે 50,000. સો જ્યારે બી આપણે મેળવણી પત્રક તૈયાર કરીશું તો તેમાં કયું ઇન્ફોર્મેશન ધ્યાનમાં રાખવામાં આવશે, તો કુલ નફાની. સો જે આ કુલનું કોલમ છે, જ્યારે બી આપણે મેળવણી પત્રક તૈયાર કરીશું ત્યારે આ કુલનું કોલમ ધ્યાનમાં રાખવામાં આવશે. સો ફરીથી પડતરના પત્રક ઉપર નજર કરીએ તો પ્રત્યક્ષ માલ સામાન પ્લસ પ્રત્યક્ષ મજૂરી, એટલે કે અહીંયા પ્રાથમિક પડતર થયું છે, એની અંદર કારખાના પરોક્ષ ખર્ચ એડ કર્યા છે. તો કારખાના પરોક્ષ ખર્ચની અમાઉન્ટ આપણે કઈ રીતે લાયા છે, તો મજૂરીના 150% કર્યા છે, એટલે આપણને શું મળી છે, કારખાના પડતર મળી છે. પછી પ્લસ ઓફિસ પરોક્ષ ખર્ચા, ઓફિસ પરોક્ષ ખર્ચ કઈ રીતે છે, તો કારખાના પડતરના 25%. એમ કરીને આપણને ઉત્પાદન પડતર મળી છે. ઉત્પાદન પડતર અને વેચાણ વચ્ચેનો જે બી તફાવત છે એને નફો તરીકે કન્સિડર કરવામાં આવે છે. સો આમ પડતરનું પત્રક તૈયાર થયું છે. હવે એ બંને વચ્ચેનું મેળવણી પત્રક આપણને તૈયાર કરવાનું રહેશે. સો પડતરના હિસાબ મુજબ નફો એ આપણે આગળ અહીંયા જોયો એ પ્રમાણે 50,000 રૂપિયા કન્સિડર કરવાનો રહેશે. સો પડતરના હિસાબ મુજબ નફો કેટલો છે, 50,000 છે. એની અંદર કોઈ બી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત, અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું વર્ષ છે વધુ વસૂલાત. કોઈ પણ પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત થઈ હોય તો એ તમારે ઉમેરવાનું રહેશે. આ સમમાં આપણી પાસે 2 પ્રકારના પરોક્ષ ખર્ચ છે. કયા કયા, તો કારખાના અને ઓફિસ પરોક્ષ ખર્ચ. તો કારખાના પરોક્ષ ખર્ચની તરફ ધ્યાન દોરીએ તો કારખાના પરોક્ષ ખર્ચની અમાઉન્ટ જુઓ. કારખાના પરોક્ષ ખર્ચની અમાઉન્ટ અહીંયા છે 1,52,000, એટલે કે નાણાકીય હિસાબોમાં તેને બતાવવામાં આવ્યા છે 1,52,000 થી, જ્યારે પડતરના હિસાબોમાં તેની કુલ અમાઉન્ટ છે 2,40,000. સો આમ પડતરના હિસાબોમાં કારખાના પરોક્ષ ખર્ચની વધુ અમાઉન્ટ છે, એટલે એને શું કહેવાશે,
કે કારખાનાના પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત થયેલી છે. એટલે 2,40,000 પડતર મુજબ કારખાના પરોક્ષ ખર્ચ છે, એની અંદરથી 1,52,000 નાણાકીય હિસાબી મુજબના બાદ કરવામાં આવશે, એટલે કે અમાઉન્ટ આવશે 88,000. સો 50,000 વત્તા 88,000 એટલે કે તમારો સરવાળો આવશે 1,38,000. આ સમમાં આપણને બીજી કોઈ બી પ્રકારની આવક અને ખર્ચાઓ આપવામાં આવ્યા નથી, ફક્ત ને ફક્ત પરોક્ષ ખર્ચની સરખામણી કરવાની છે. એટલે ટોટલ આવ્યું તમારું 1,38,000. હવે આની અંદરથી પરોક્ષ ખર્ચની જે ઓછી વસૂલાત હશે એ બાદ કરવામાં આવશે. તો ઓફિસ પરોક્ષ ખર્ચ તરફ નજર કરીએ તો ઓફિસ પરોક્ષ ખર્ચ એ તમારા નાણાકીય હિસાબોમાં 1,70,000થી દર્શાવવામાં આવ્યા છે, જ્યારે પડતરના હિસાબોમાં તેની અમાઉન્ટ છે 1,50,000. આમ પડતરના હિસાબોમાં એ 20,000થી ઓછી રીતે દર્શાવવામાં આવ્યા છે. તો એ 20,000 અહીંયાથી શું કરવું પડશે? બાદ કરવું પડશે. સો 1,38,000માંથી 20,000 આપણે બાદ કરીશું તો આપણને નાણાકીય હિસાબ મુજબ જે ચોખ્ખો નફો મળવાનો છે એ મળી જાય છે 1,18,000. સો આમ આ પ્રમાણે મેળવણી પત્રક તૈયાર કરવામાં આવે છે. હવે આપણે બીજા એક એક્ઝામ્પલ ઉપર નજર કરીએ. તો બીજો એક્ઝામ્પલ શું કહે છે? તો બીજા એક્ઝામ્પલની ઇન્ફોર્મેશન આ પ્રમાણે છે કે જામનગર કંપનીની એકમ દીઠ પડતર નીચે મુજબ છે. માલ સામગ્રી ₹25 એકમ દીઠ, મજૂરી ₹20 એકમ દીઠ, કારખાના શિરોપરી ખર્ચા પ્રાથમિક પડતરના 20% છે. સો અહીંયા કારખાના ખર્ચ માટે શું કીધું છે? તો પ્રાથમિક પડતરના 20% લેવાના છે કારખાના ખર્ચા. અને ઓફિસ ખર્ચ એકમ દીઠ ₹3 અને વેચાણ વિતરણ ખર્ચા એકમ દીઠ ₹2 છે. આપેલ માહિતી પરથી પડતરનું પત્રક અને મેળવણી પત્રક તૈયાર કરો. સો આ તો તમને જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. આના સિવાય તમને બીજું શું આપવામાં આવ્યું છે એક્ઝામ્પલમાં? તો નાણાકીય હિસાબ મુજબનું નફા નુકસાન ખાતું આપવામાં આવેલું છે. સો આ બંને ઇન્ફોર્મેશન ઉપરથી આપણને મેળવણી પત્રક તૈયાર કરવાનું રહેશે. સો નફા નુકસાન તરફ એક બાજુ નજર કરી લઈએ. તો નફા નુકસાન ખાતું જોતા તમને સ્ટાર્ટિંગમાં જ જોવા મળે છે ઉધાર બાજુ કે શરૂઆતના તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલના એકમો આપેલા છે શરૂઆતના. તો કેટલા છે? 1,000 એકમો. પછી માલ સામાન, મજૂરી, કારખાના ખર્ચ, ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ, પ્રાથમિક ખર્ચ, માંડી વાળેલ પાઘડી, કરવેરાની જોગવાઈ, આટલી ઇન્ફોર્મેશન આપેલી છે. અને જમા બાજુ તમને વેચાણ, આખર માલ સ્ટોક જેના છે 3,000 એકમો. સો જમા બાજુ તમને વેચાણ, આખર માલ સ્ટોક, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ. એટલે આ નફા નુકસાન ખાતાની આપણે જોઈએ છે તો અહીંયા ચોખ્ખો નફો આવે છે ₹40,000. સો જ્યારે બી આપણે મેળવણી પત્રક તૈયાર કરીશું તો એ વખતે ચોખ્ખો નફો, આના સિવાય આપણને કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ, પ્રાથમિક ખર્ચ, માંડી વાળેલ પાઘડી, કરવેરાની જોગવાઈ, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, આટલી વસ્તુઓ ધ્યાનમાં લેવાની રહેશે. હવે આ સમમાં તમને શું આપેલું છે? તો શરૂઆતનો સ્ટોક આપેલો છે 1,000 એકમો અને આખર સ્ટોક આપેલો છે 3,000 એકમો, પરંતુ ઉત્પાદન વિશે કોઈ માહિતી આપેલી નથી. તો ઉત્પાદનની માહિતી અને વેચાણની માહિતી આપણે કઈ રીતે શોધીશું? તો સૌથી પહેલાં તો આપણે ઉત્પાદનના એકમો કેટલા છે એ ગણવા પડશે અને વેચાણના એકમો કેટલા છે એ ગણવા પડશે. સો અહીંયા ધ્યાન આપીએ તો અહીંયા માલ સામાનનો ખર્ચ છે તમારો 5 લાખ. એ તમને ક્યાંથી મળશે? તો માલ સામાનનો ખર્ચ અહીંયાથી મળશે, નફા નુકસાન ખાતામાંથી મળશે 5 લાખ. સો માલ સામાનનો ખર્ચ છે તમારો 5 લાખ અને એના માટે તમને આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી કે માલ સામાન એકમ દીઠ કેટલો વપરાયો છે? તો ₹25. તો આ 5 લાખ ભાગ્યા 25 કરીશું એટલે કે આપણને મળી જશે કે કેટલા એકમો વપરાયા છે, કેટલા એકમોનું ઉત્પાદન થયું છે? તો 20,000 એકમોનું ઉત્પાદન થયું છે. આના માટે આપણે એક સ્ટેપ મૂકવું હોય તો મૂકી શકીએ ને કે ₹25 ખર્ચ છે એક માલ સામાનના એકમના, એક એકમ માટેના. તો માટે ટોટલ ખર્ચ કેટલો છે? ₹5 લાખ. તો એ કેટલા એકમ માટે હોઈ શકે? તો 5 લાખ ભાગ્યા 25 એટલે આપણને ટોટલ ઉત્પાદનના એકમો મળ્યા છે 20,000. સો આ 20,000 શું છે? તો તમારા ટોટલ ઉત્પાદનના એકમો છે. હવે આપણી પાસે ઉત્પાદનના એકમો છે 20,000. આના સિવાય આપણી પાસે નફા નુકસાન ખાતામાંથી શરૂઆતના સ્ટોકના 1,000 એકમો અને આખર સ્ટોકના 3,000 એકમો છે. તો આ 3 એકમોની મદદથી આપણે શું કરી શકીએ છીએ? વેચાણ શોધી શકીએ છીએ. સો વેચાણ એકમો બરાબર ઉત્પાદન એકમો પ્લસ શરૂઆતનો સ્ટોક માઇનસ આખર સ્ટોક. ઉત્પાદનના એકમો તમારા કેટલા છે? તો 20,000, શરૂઆતનો સ્ટોક તમારો 1,000 અને આખર સ્ટોક છે 3,000.
તો આમ તમારા વેચાણ એકમો છે 18,000 અને ઉત્પાદનના એકમો છે 20,000. હવે આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણે શું કરીશું? સૌથી પહેલાં તો પડતરનું પત્રક તૈયાર કરીશું. સો પડતરનું પત્રક તૈયાર કરીએ તો આપણે આગળ ચર્ચા થઈ એ મુજબ માલસામાન અને મજૂરી ખર્ચા એ નાણાકીય હિસાબો હોય કે પડતરના હિસાબો હોય, બંનેમાં સેમ જ રહેવાના છે. તો માલસામાન 5 લાખ પ્લસ મજૂરી 4 લાખ, એટલે કે તમારી પ્રાથમિક પડતર કેટલી આવી? 9 લાખ રૂપિયા. સો 5 લાખ વત્તા 4 લાખ એટલે કે 9 લાખ તમારી શું આવી? પ્રાથમિક પડતર. હવે આપણને સમમાં શું કીધું છે કે કારખાના ખર્ચા પ્રાથમિક પડતરના 20% છે. તો પ્રાથમિક પડતર એટલે કે તમારે કેટલા છે? 9 લાખ. તો 9 લાખ ગુણ્યા 20% કરો તો એટલે અમાઉન્ટ શું આવશે? 1,80,000. સો આ 9 લાખમાં કારખાના ખર્ચાના 1,80,000 એડ કરવાના રહેશે. તો તમારી કારખાના પડતર કેટલી આવશે? તો 10,80,000 રૂપિયા એ તમારી શું છે? કારખાના પડતર છે. હવે ઓફિસ ખર્ચાની વાત કરીએ તો ઓફિસ ખર્ચા તમને શું આપેલા છે? તો એકમ દીઠ ઓફિસ ખર્ચા આપેલા છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે બી ઓફિસ ખર્ચા આપેલા હોય તો તે ઉત્પાદનના એકમો સાથે મલ્ટીપ્લાય કરવાના હોય છે. તો ઓફિસ ખર્ચા એકમ દીઠ ₹3 આપેલા છે, તો તમારા ઉત્પાદનના એકમો છે 20,000 ગુણ્યા ₹3 એટલે કે 60,000 તમારો શું છે? ઓફિસ ખર્ચા. સો આમ તમારી જે પડતર થવી જોઈએ એ કેટલી આવે છે? ઉત્પાદન પડતર 11,40,000. કેટલા એકમો માટે? 20,000 એકમો માટે. હવે આની અંદર તમને પહેલાંથી ગયા વર્ષનો તમને સ્ટોક આપેલો છે, એટલે કે આપણો શરૂઆતનો સ્ટોક, ગયા વર્ષનો આખરનો સ્ટોક અને અત્યારનો શરૂઆતનો સ્ટોક. તો અત્યારે હાલનો જે શરૂઆતનો સ્ટોક છે આ વર્ષનો એ કેટલો છે? તો એ 50,000 રૂપિયાથી છે. તો આ 11,40,000 ઉત્પાદન પડતરમાં તૈયાર માલનો શરૂના સ્ટોકના 50,000 એડ કરવાના રહેશે. સાથે સાથે આ વર્ષે તમારો કંઈ આખર સ્ટોક છે. આ વર્ષના આખર સ્ટોકના એકમો કેટલા છે? તો 3,000 એકમો છે. તો આ 3,000 એકમોની આપણને શું કરવી પડશે? કોસ્ટ શોધવી પડશે ને. તો એના માટે સ્ટેપ બનશે કે તમારા જે 11,40,000 છે એ કેટલા એકમોની ઉત્પાદન પડતર છે? તો 20,000. તો તમારે કંઈ સ્ટેપ બનાવવાનું રહેશે કે 20,000 એકમોની ઉત્પાદન પડતર છે 11,40,000. તો માટે 3,000 એકમોની કેટલી? તો 3,000 એકમોની તમને ઉત્પાદન પડતર મળશે 1,71,000. સો આમ તમારી જે બી ઉત્પાદન પડતર આવે એમાં તૈયાર માલના શરૂઆતના સ્ટોકની અમાઉન્ટ પ્લસ કરવાની રહેશે અને તૈયાર માલનો આખર સ્ટોક હોય છે એ બાદ કરવાની રહેશે. અને આમ કરતાં તમને શું મળશે? તો આમ કરતાં તમને ઓફિસ પડતર મળી જશે. સો અહીંયા તમારી ઓફિસ પડતર થાય છે 10,19,000 રૂપિયા. હવે આ 10,19,000માં આપણને શું કરવાના છે? તો આ એક્ઝામ્પલમાં આપણને વેચાણ વિતરણના ખર્ચની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. સો વેચાણ વિતરણ ખર્ચમાં બી શું કીધું છે કે એકમ દીઠ ₹2. તો ઉપર આપણે જે ઓફિસ ખર્ચા કેલ્ક્યુલેટ કર્યા હતા એ ઉત્પાદનના એકમ સાથે કરવાના રહેશે. જ્યારે વેચાણ ખર્ચની વાત કરીએ તો વેચાણ વિતરણના ખર્ચા માટે તમારે વેચાણના એકમોને ધ્યાનમાં લેવાના. અહીંયા ઓફિસ ખર્ચા ઉત્પાદનના એકમો મુજબ થાય છે. તો આપણું ઉત્પાદન 20,000 એકમોનું હતું, તો અહીંયા 20,000 ગુણ્યા 3 કરવામાં આવ્યા છે. પરંતુ વેચાણ વિતરણ ખર્ચાની વાત કરીએ તો એના માટે વેચાણના એકમો ધ્યાનમાં લેવાના અને આ સમમાં તમારા વેચાણના એકમો છે 18,000 રૂપિયા. તો 18,000 ગુણ્યા 2 એ તમારે શું કરવાનું રહેશે? આ 36,000 તમારે ઉમેરવાના રહેશે. સો 10,19,000 પ્લસ 36,000 એટલે કે તમને કુલ પડતર મળી ગઈ. તો તમારી કુલ પડતર આવે છે 10,55,000 રૂપિયા. આ 10,55,000 તમારી કુલ પડતર છે. હવે અહીંયા પણ તમને નફા વિશેની કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી કે તમારા સમમાં નફો છે કે ખોટ છે, પરંતુ આ સમમાં પણ પાછલા સમની જેમ વેચાણની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એ વેચાણની ઇન્ફોર્મેશન તમે નફા નુકસાન ખાતામાંથી મેળવી શકો છો. તો અહીંયા જે તમારું વેચાણ છે એ 11 લાખ છે અને તમારી કુલ પડતર છે એ 10,55,000 છે. સો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારો શું છે? નફો છે. અને તમારો કુલ નફો કેટલો છે? 45,000 છે. સો આમ તમારા પડતરના પત્રક મુજબ જે તમારો નફો શોધવાનો રહેશે એ આ પ્રમાણે કેલ્ક્યુલેશન કર્યા પછી શોધવાનો રહેશે અને આ સમમાં તમારા પડતરના પત્રક મુજબ નફો છે 45,000 રૂપિયા. હવે આપણે બંને નફાની શું કરીશું? સરખામણી કરીશું અને મેળવણી પત્રક તૈયાર કરીશું. સો 31/3/2017ના રોજનું મેળવણી પત્રક. સો સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરીએ છીએ? તો પડતરના હિસાબ મુજબ નફો. તો પડતરના હિસાબ મુજબ નફો કેટલો છે? તો 45,000 રૂપિયા છે. એની અંદર જે બી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત હશે એ એડ કરવામાં આવશે. સો આપણા 3 પ્રકારના પરોક્ષ ખર્ચ કયા કયા? કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવશે.
સો આમાંથી કારખાના પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત છે. એટલે કે આ બંને પરોક્ષ ખર્ચ પડતરમાં વધુ અમાઉન્ટથી છે. તો કેટલી અમાઉન્ટથી છે? તો પડતરમાં છે 1.80થી અને નાણાકીય હિસાબોમાં છે 1.50થી. તો આ 1.80માંથી 1.50 બાદ કરવામાં આવશે એટલે કે 30,000, જે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. અહીંયા જુઓ, તમારું કારખાના પરોક્ષ ખર્ચ કેટલું છે? 1,50,000. તો નાણાકીય હિસાબોમાં તમારો કારખાના પરોક્ષ ખર્ચ 1.50 છે, જ્યારે પડતરના પત્રકોમાં તમારો કારખાના પરોક્ષ ખર્ચ 1.80 છે. સો આમ તમારો કારખાના પરોક્ષ ખર્ચ એ પડતરના હિસાબોમાં કંઈક 30,000 વધુ છે. સો અહીંયા જે બી વધુ વસૂલાત હશે શું કરવામાં આવશે? ઉમેરવામાં આવશે. તો આ સમમાં કારખાના પરોક્ષ ખર્ચની અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત છે. તો કારખાના પરોક્ષ ખર્ચની કેટલી વધુ વસૂલાત છે? તો 1,80,000 માઇનસ 1.50 એટલે કે 30,000 વધુ વસૂલાત કરવામાં આવી છે. સેમ આવી રીતે વેચાણ ખર્ચની વધુ વસૂલાત છે. તો વેચાણ વિતરણના ખર્ચની કેટલી વધુ વસૂલાત છે? તો 36,000 માઇનસ 35,000 એટલે કે 1,000 રૂપિયા વધુ વસૂલાત કરવામાં આવ્યા છે. આના સિવાય જે કારખાના અને વેચાણ પરોક્ષ ખર્ચ સિવાય ઓફિસ ખર્ચની વાત કરીએ તો ઓફિસ ખર્ચ બાદમાં મૂકવામાં આવ્યો છે. કેમ? કારણ કે ઓફિસ પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત છે. હવે તમે ત્રણ પરોક્ષ ખર્ચ તો જોઈ લીધા, કારખાના પરોક્ષ ખર્ચ, વેચાણ વિતરણ અને ઓફિસ પરોક્ષ ખર્ચ તો જોઈ લીધા. હવે આના સિવાય આપણને શું જોવાનું છે? તો પડતરના પત્રકમાં નહીં સમાયેલ આવકો અને પડતરના પત્રકમાં નહીં સમાયેલ ખર્ચાઓ તરફ ધ્યાન આપવાનું છે. તો પડતરના પત્રકમાં નહીં સમાયેલ આવકો, તો એ આવકો કઈ કઈ છે? તો મળેલ વ્યાજ. એ મળેલ વ્યાજની અમાઉન્ટ કેટલી છે? 8,000. તો જે બી આવકો છે જે પડતરના હિસાબોમાં દર્શાવવામાં આવતી નથી તેને અહીંયા મેળવણી પત્રક તૈયાર કરતી વખતે અહીંયા એડ કરવામાં આવશે. સો મળેલ વ્યાજ અને મળેલ ડિવિડન્ડ 8,000 અને 2,000 તેના એડ કરવામાં આવશે એટલે કે ટોટલ ઉમેરોની અમાઉન્ટ આવે છે 41,000. સો પડતરના હિસાબ મુજબ જે નફો છે 45,000, એની અંદર આ 41,000 ઉમેરી દઈશું એટલે આપણને સબ ટોટલ મળશે 86,000નું. આ 86,000ના ટોટલમાંથી જે બાદ કરવાની કુલ અમાઉન્ટ છે એ બધી બાદ કરવામાં આવશે. સો બાદ કરવા માટે કઈ કઈ વસ્તુ આવશે? તો આખર સ્ટોકનો તફાવત. તમારો આખર સ્ટોક નાણાકીય હિસાબ મુજબ અલગ હશે અને પડતરના હિસાબ મુજબ અલગ હશે. સો એ બંને વચ્ચે જે બી અમાઉન્ટનો તફાવત આવે છે એને અહીંયા બાદ કરીશું. સો એને બાદ કરતાં આપણને મળે છે 31,000. સેમ એવી રીતે ઓફિસ પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત કરવામાં આવી છે. તો 65,000 રૂપિયા કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો નાણાકીય પત્રકમાં એ 65,000 દર્શાવવામાં આવ્યા છે, જ્યારે પડતરના પત્રકમાં એની અમાઉન્ટ છે 60,000. સો 65,000 માઇનસ 60,000 એટલે કે 5,000 અહીંયાથી શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. પાઘડી, પ્રાથમિક ખર્ચા અને કરવેરાની જોગવાઈ. સો આ ત્રણ એવા ખર્ચ છે જે ખર્ચા આપણે પડતરના પત્રકમાં દર્શાવતા નથી, જે ફક્ત ને ફક્ત નાણાકીય હિસાબમાં દર્શાવવામાં આવે છે. તો આ ત્રણ ખર્ચાની અમાઉન્ટ આપણે શું કરીશું? અહીંયાથી બાદ કરીશું. સો આમ ઉપરની ઇન્ફોર્મેશન એડ કરવામાં આવશે, જ્યારે આ ઇન્ફોર્મેશન બાદ કરવામાં આવશે એટલે અલ્ટિમેટલી જે તમારો નફો છે એ નાણાકીય હિસાબ મુજબનો નફો થઈ જશે 40,000. સો જ્યારે બી આપણને પડતરના હિસાબની કોઈ બી ઇન્ફોર્મેશન આપેલી હોય જેના પરથી પડતરનું પત્રક તૈયાર કરવાનું હોય, નાણાકીય હિસાબ મુજબ નફો શોધવાનો હોય, પડતરના હિસાબ મુજબ નફો શોધવાનો હોય અને મેળવણી પત્રક તૈયાર કરવાનું હશે તો આ પ્રમાણની કંઈક કેલ્ક્યુલેશન કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે નવા લેક્ચરમાં નવા યુનિટ સાથે ફરીથી મળીશું. स्वाध्यायः परमं तप